ઓડ શ્રીનીલકંઠ મહાદેવ માઘીની પ્રતિમા આણંદ જિલ્લાના ઓડ નગરમાં સુપ્રસિદ્ધ શ્રીનીલકંઠ મહાદેવ તથા આશાપુરા માતાજીના મંદિરે પવિત્ર શ્રાવણ માસના તારીખ 2 સપ્ટેમ્બરના શ્રાવણ માસના અંતિમ દિવસે સોમતી અમાસના દિવસે ઓડના પૂર્ણિમા ચોકના અમેરિકામાં રહેતા મહેશભાઈ રામમાભાઈ પટેલ તરફથી ઘીની શિવ પ્રતિમા તથા ફૂલવાડી ભરવામાં આવી. મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. આ મહાદેવની સ્થાપના સંવત 1794ની સાલમાં ઓડના વીરજીકાકાની ખડકીના શ્રીમંત પરિવાર દ્વારા કરવામાં આવી હતી. દેવાદિદેવ મહાદેવની પૂજા, અર્ચના અને આરાધનાના પ્રતીક સમાન પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે બહુ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. આજે મંદિરોમાં વિશેષ પ્રકારે પૂજા, પ્રાર્થના, જપ, ઉપાસના, ભજન કીર્તન કરવામાં આવ્યું. શિવલિંગ ઉપર બિલ્વપત્ર, દૂધ, જળથી અભિષેક કરવામાં આવ્યું. શિવાલયને તરેહ-તરેહની સજાવટ સાથેની મનોહર ફૂલવારી ભરવામાં આવી. શિવ પાર્વતીને શૃંગાર કરવામાં આવ્યા. આજે 180 કિલો ઘી માંગથી શિવ પરિવારની પ્રતિમા દર્શનાર્થે મૂકવામાં આવી. પ્રતિમાની આસપાસ રંગબેરંગી લાઇટિંગ સાથે તેજોમય માહોલ ખડો કરવામાં આવ્યો. છેલ્લો દિવસ હોવાથી મેળાનું આયોજન કરવામાં આવ્યું. વર્ષો પુરાણા નીલકંઠ મહાદેવનું શ્રદ્ધાળુઓમાં અનેરું મહત્વ છે. તેમની કૃપાથી ઘણા શિવ ભક્તો વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. આજે સૌ શિવ ભક્તોએ દર્શન તથા આરતીનો લહાવો લીધો. સૌના ચહેરા પર આનંદ, ઉલ્લાસ જોવા મળ્યો. રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓઠાણંદ, GPK ન્યૂઝ.